હેલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જોયું હતું બળતણ કોષ વિશે. આજે આપણે જોઈશું ક્ષારણ. કાલે આપણે બળતણ કોષનું જોયું હતું. હવે આજે આપણે ક્ષારણ વિશે જાણીશું. ક્ષારણ એટલે કે શું? પહેલાં તો ક્ષારણ એટલે કે આપણે ધાતુની વસ્તુ છે કોઈ, કાં તો લોખંડ છે તો એના પર કાટ લાગે છે. કાટ લાગવાના કારણે તે ખવાઈ જાય છે ને તે તૂટી જાય છે. તો હવે તે તૂટી જાય છે એને શું કહેવાય? ક્ષારણ. જે કાટ લાગે છે ને એના લીધે તૂટી જાય તેને શું કહેવાય? ધાતુનું ક્ષારણ અથવા લોખંડનું ક્ષારણ. તો આને કહેવાય ક્ષારણ. બરાબર. તો આજે આપણે ક્ષારણ વિશે જાણીશું. ક્ષારણ લખી દીજો તમે પણ, મેં લખું છું એટલા માટે. ધાતુની સપાટી પર ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારના પડ ચડે છે. તેના લીધે ધાતુનું ક્ષારણ અથવા ધાતુ કટાઈ જાય છે. જો હવે ધાતુની સપાટી પર ઓક્સાઇડ અથવા ધાતુના અન્ય ક્ષારના પડ ચડે છે. તેના લીધે ધાતુનું ક્ષારણ થાય છે અથવા ધાતુ કટાઈ જાય છે. આ ધાતુ હોય, ધારો કે એના પર આમ બધું આછું થવા લાગે, પછી કાટ લાગે, પછી ઝીણા ઝીણા ટુકડા થઈને શું થાય? તૂટી જાય. બરાબર. હવે આવું કેમ બને? કેમ કે તે હવાની હાજરીમાં હોય એટલે તેના પર શું લાગે? એકને એક જગ્યાએ પડી રહ્યું હોય ને પાણી પડ્યું હોય તો એને કોઈ હટાવે જ ના તો શું થાય? જંગ થઈ જાય. હવે કેટલાય દિવસનું લોખંડ પડ્યું હોય તો જૂનું ઘર હોય, બંધ હોય ને લોખંડ પડી જ રહ્યું હોય ને પાણી પડે, વરસાદનું, હવા લાગે, શિયાળામાં હવા લાગે, ઉનાળામાં તાપ, તો હવે એની હાલત શું જાય? માણસ તૂટી જ જાય ને. એમ લોખંડ પણ શું જાય? તૂટી જાય. તો જો એની અંદર ધાતુ હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ સપાટી પર, બધાને દેખાય છે ને, સપાટી પર જમા થાય છે. તેને ધાતુનું ક્ષારણ કહે છે. જો હવે ધાતુ હવાના ઓક્સિજન સાથે, હવે ઓક્સિજન એટલે આપણે તો શ્વાસમાં લઈએ છીએ તેની વાત કરે છે. હવે ધારો કે ધાતુ છે હવામાં, આ હવા છે, હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી. હવે ઓક્સિજન આના પર આવી એટલે પ્રક્રિયા કરી ઓક્સાઇડ સપાટી પર જમા થાય. આવા જીયા છે ને આ સપાટી પર આમ જમા થાય. બરાબર. જમા થાય છે તેને ધાતુનું ક્ષારણ. હવે આના પર લાગે. હવે આ ધાતુ પડી રહી છે એને કોઈ હટાવતું જ નથી. ધારો કે આપણું ઘર છે, બરાબર, એની અંદર આ જે બારી હોય, હવે તો ખબર નહીં કઈ બારી હશે, પહેલાં જે બારી હતી એ લોખંડની હતી. બરાબર. લોખંડની બારી હોય, બરાબર, એ લોખંડના હોય સળિયા, બરાબર, કેવાય લોખંડના સળિયા હોય. હવે આપણું ઘર જૂનું પુરાણું હોય, કોઈ તઈ જતું જ ના હોય, ગામડામાં ઘર હોય ને આપણે શહેરમાં રહેતા હોય, તો આ જે ઘર પડી રહ્યું એની અંદર જે આ લોખંડના ખરા સળિયા, બરાબર, બારીના સળિયા લોખંડના, હવે તે ખુલ્લી જ છે. એના પર વરસાદ પડે, હવા, ઠંડીમાં હવા લાગે, ઉનાળામાં તાપ લાગે, હવે આ બધું જ આના પર આવી જાય. એને ત્યાંથી કોઈ હટાવતું જ નહીં, અહીંનું અહીં જ રહે છે. હવે હટાવીએ, લૂસીને સાફ કરીએ તો એવું ને એવું રહે, પણ આપણે ત્યાં રહે છે એને કોઈ હટાવતું નથી, કશું નહીં, એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? બૈડ થઈ જાય. કાટ લાગે એટલે ધીમે ધીમે આમ ખવાઈ જાય, બધું ખવાઈ જાય ને પછી શું થાય? ધીમે ધીમે તૂટી જાય. જૂનું ઘર હોય, બહુ સાલ થયો, 15 વર્ષ, એકને એક જગ્યાએ કોઈ વાપરતું નહીં, કશું નહીં, તાપ પડે, વરસાદ પડે, શિયાળો, તો ઘર કેવું થાય? તૂટી જાય. એમાં પણ શું થાય? તૂટી જાય. કેમ? કારણ કે ક્ષારણના લીધે. ક્ષારણ થાય એના લીધે તૂટી જાય. તો જો લોખંડ કટાઈ જાય, દેખાય છે ને બધાને? લોખંડ કટાઈ જાય, લોખંડ
ક્ષારણ કહેવાય. લોખંડ કટાઈ જાય તો લોખંડને ક્ષારણ કહેવાય. પછી ચાંદીનું ચળકાટ. હવે ચાંદી નવી નવી હોય તો કેવી એકદમ ચમકે, પછી જેમ જેમ જૂની થતી જાય એમ ચાંદીનો ચળકાટ ઝાંખો પડે. એને શું કહેવાય? ચાંદીનું ક્ષારણ કહેવાય. બરાબર. હવે નવી ચાંદી લાવીએ તો આપણને કેટલો બધો ભાવમાં મળી હોય, પણ જે આમ જૂની પુરાણી થતી જાય એમ ઓછું ઓછું એનું ચમક ઓછી થતી જાય. હવે આપણે વેચવા જઈએ 1 વર્ષ 2 વર્ષ પછી એનો ભાવ ડલ થઈ ગયો, એટલે કે મીન્સ કે ઘટી ગયો, તે આપણને મળે નહીં. એટલે કે એનું ક્ષારણ, એના ક્ષારણને લીધે તેનો ભાવ શું થયો? ઘટી ગયો. હવે તાંબુ, પિત્તળ, અત્યારે તો ખબર નહીં વપરાય નહીં, પહેલાંના જમાનામાં બહુ હતા. તાંબુ, પિત્તળ ઉપર લીલા રંગનો, હવે જે આપણો લીલો રંગ ખરો ને, હવે તાંબુ પિત્તળ પર આમ લીલો રંગ, લીલા રંગના આમ છાંટા પડ્યા હોય, લીલા રંગના ડાઘા થઈ જાય એ ક્ષારણ છે. બરાબર. તાંબુ પિત્તળ એના ઉપર લીલા રંગના ડાઘા થાય ને તેને શું કહેવાય? ક્ષારણ. બરાબર. ક્ષારણ છે. બરાબર. પછી ક્ષારણથી ઘણું નુકસાન થાય છે. ક્ષારણથી કેટલું નુકસાન થાય છે. બરાબર. હવે એનોડ પર થતી પ્રક્રિયા 2Fe+2 + 4 ઇલેક્ટ્રોન માઇનસ. હવે 2Fe ખરું સોલ્યુશનમાં, એ અહીંયા 2Fe એ 4 ઇલેક્ટ્રોન જેવા લે છે એવા 4 ઇલેક્ટ્રોન છૂટા પાડે છે. કેમ? કારણ કે ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે આના પાસે 4 ઇલેક્ટ્રોન નહીં તો આવું 4 ઇલેક્ટ્રોન લે છે અને 4 ઇલેક્ટ્રોન એવા છૂટા પાડે છે. તો આનો ઈ સેલ કેટલો? Fe+2/Fe = -0.44 વોલ્ટ. બરાબર. 44 વોલ્ટ. હવે કેથોડ પર થતી પ્રક્રિયા 4H+ એક્વાયર્ડ સ્વરૂપમાં +O2 ગેસ સ્વરૂપમાં +4 ઇલેક્ટ્રોન માઇનસ gives 2H2O લિક્વિડ સ્વરૂપમાં. આનો ઈ કેટલો મળશે? જો હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આના 4 ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા તે એ લઈને એ શું મળે છે? 2H2O. શું મળશે? ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. શું મળશે? ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ. હવે એકંદર પ્રક્રિયા બેની મિક્સ્ડ પ્રક્રિયા. બરાબર. તો 2Fe + 4H+ + O2 gives 2Fe+2 + 2H2O લિક્વિડ સ્વરૂપમાં મળશે. બરાબર. હવે જો 2Fe + 4H + O2 2Fe+2 + 2H2O મળશે. હવે ઈ સેલ આમાં કેટલો છે ખબર છે? 1.67 વોલ્ટ. બરાબર. ઈ સેલ એટલે કે કેથોડ માઇનસ એનોડ. કેથોડનો કેટલો છે? 1.23 માઇનસ એનોડનો કેટલો છે? કેથોડનો કેટલો? 1.23. એનોડનો કેટલો છે? -0.44. 1.23 માઇનસ -0.44. હવે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો 1.23 + 0.44 તો કેટલા મળશે? 1.67 જે આપણને આ ઈ સેલ મળ્યો એ. ઓકે. તો આપણને આ મળ્યું એનોડ કેથોડનું ઈ સેલવાળું મળી ગયું. બરાબર. હવે ફેરસ આયન ઉપર જો ફેરસ આયન ઉપર
વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે, જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ Fe2O3 સ્વરૂપે કાટ તરીકે બને છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે. ફેરસ આયન ઉપર વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે. આવો વાતાવરણમાં હોય તો ઓક્સિડેશન પામે અને ફેરિક આયન બનાવે છે, જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ Fe2O3 સ્વરૂપે કાટ તરીકે બને છે અને વધુ હાઇડ્રોજન આયનને ઉત્પન્ન કરે છે. શું થાય? કાટ સ્વરૂપે લઈને હાઇડ્રોજન ઉત્પન્ન કરે. હવે ક્ષારણ લાગી જાય તો એના માટે બહુ નુકસાન થાય, તો એને બચાવવા માટે કંઈક તો કરવાનું ને. તો ક્ષારણ અટકાવવાના ઉપાય. ક્ષારણથી ઘણું નુકસાન થાય છે. ક્ષારણથી ઘણું નુકસાન થાય છે. પછી લખો એની અંદર કેટલાક અકસ્માતો જેવા પુલ જેવા કે પુલ તૂટી જવા, લોખંડના દરવાજા કટાઈ જાય, કાટ લાગે, આ બધું કાટ લાગવાથી તૂટી જાય છે. બરાબર, જોઈ લે એકવાર. કેટલાક અકસ્માતો જેવા કે પુલ તૂટવું જેવા, લોખંડના દરવાજા કટાઈ જવા, આ બધું કાટ લાગવાથી તૂટી જાય છે. હવે જો તેથી ક્ષારણને અટકાવવા માટે ધાતુની વસ્તુની સપાટીને વાતાવરણમાં સંપર્કમાં આવતી અટકાવવી જોઈએ. બરાબર, જો તેથી ક્ષારણને અટકાવવા માટે ધાતુની જે સપાટી હોય, ધારો કે ધાતુ હોય, આ એની સપાટી ખરીને એને વાતાવરણ, આપણે જે બહારનું વાતાવરણ છે ને એમાં આવતા અટકાવવી જોઈએ. બરાબર. હવે તમે કોઈક બહારના વાતાવરણમાં આવો, ઘરમાંથી બહારના વાતાવરણ તો જ બગડો. કોઈક બગડેલું હોય તો. બાકી તમે ઘરમાં રહો ને ઘરમાં તમારા મમ્મી પપ્પા જોડે સારા હોય તો બગડો ના બગડો, પણ બહાર હોય કોઈક દોસ્તાર ખરાબ હોય ને તમે એની લાતમાં આવી જાઓ તો કેવા બગડો એમ. આ જેમ જો બહારના વાતાવરણમાં આવી જાય તો તે બગડી જાય. એટલે બહારના વાતાવરણમાં આવતી અટકાવવી જોઈએ. આ માટે ધાત્વિય સપાટીને રંગ લગાડવો જોઈએ. બરાબર. હવે કોઈ બી ધાતુની સપાટી હોય એને શું કરવું જોઈએ? રંગ લગાવવો જોઈએ. તેથી તે બહારની સપાટીમાં આવે નહીં. હવે આપણે જુઓ
બહાર જઈએ તાપમાં તો આપણા હાથ કે આપણું મોં આ બધાને બાંધી જાય. કેમ? કારણ કે એ બહારની સપાટીમાંથી આવીને ધૂળ ના લાગે, કોઈ રચકોનો આપણે ના ચોટે, એટલે આ બધું ફેસ કે એવું બધું કવર કરીએ એમ. હવે ધાતુની સપાટીને રંગ લગાવવામાં આવે. જેમ કે લોખંડના દરવાજા હોય તો લોખંડના દરવાજો હોય, જો કલર ના કર્યું તો એમને કાટ લાગી જાય, પણ જો કલર કર્યું હોય તો કંઈ લગીને કાટ લાગે નહીં. તો આમાં શું છે? કલર કરવો પડે. કલર રંગીએ તો આપણને એ ધાતુની સપાટી શું કહેવાય, હવામાં આવે નહીં, હવાના વાતાવરણમાં આવે નહીં. જેમ આપણે બહાર જઈએ તો આપણે કેવું કવર કરીએ, પછી જેમ આપણો મોબાઈલ હોય એમનામ હોય તો કેવો પડી જાય તો તૂટી જાય, તો એના માટે કેવો કવર લાવી, કાચ ન ખાઈ, કેવું ફેસિલિટી કરીએ એમ. આને કાટ ના લાગે એટલે આના પર શું કરવાનું? રંગ લગાવવામાં આવે છે. જો બીજો MgZn આ બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવો પૂરા પાડે છે. તેઓ તેમની જાતે ક્ષારણ પામે છે અને વસ્તુને બચાવે છે. બરાબર? જોઈ MnZn આ બલિદાન આપનાર વિદ્યુત ધ્રુવો પૂરા પાડે છે. બરાબર? તેઓ તેમની જાતે ક્ષારણ પામે. હવે જે Zn ને Mn ખરા એ પોતે ક્ષારણ પામે અને વસ્તુ ખરીને એને બચાવે, પોતે જતા રહે. જેમ આપણા મમ્મી પપ્પા હોય, હવે એમના કાન પૈસા ઓછા હોય ને આપણને વાપરવા હોય તો શું કરે? પહેલાં આપણે કપડાં લાવે, પછી એમ ના લાવે ને એમ કોઈ બી વસ્તુ. તેમ Zn ને Mn ખરું, Zn ને Mg એમ એ બલિદાન આપનાર છે, એ મરી જશે પણ બીજી બધી જે વસ્તુઓ ખરીને એને શું કરશે? બચાવશે. બરાબર? તો બલિદાન આપનાર પૂછે તો Mn અને Zn. ઓકે, થેન્ક યુ. આજે આપણે ક્ષારણ વિશે જાણ્યું. હવે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, થેન્ક યુ મિત્રો.